પાકિસ્તાન સરહદ પર આવેલ નળાબેટમાં ધોધમાર વરસાદથી રહ્યો છે। નળાબેટના રણમાં પાણી ભરાતા રણ દરિયો બન્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। નળાબેટનો રણ વિસ્તાર પાણી ભરાવાથી દરિયો બનતા અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા છે, સર્જાયા છે। જે સીધા આપ એક્સક્લુસિવ દ્રશ્યો જોઈ રહ્યા છો નળાબેટના, કે જ્યાં આ દ્રશ્યો જે સર્જાયા છે રણ વિસ્તાર છે, પરંતુ વરસાદ વધુ આવ્યો છે જેથી દરિયો હોય તેવું લાગી રહ્યું છે। રણમાં દરિયા જેવા દ્રશ્યો સર્જાયા છે। નળાબેટમાં અત્યારે ભારે વરસાદ થયો છે। બનાસકાંઠામાં, ઉત્તર ગુજરાતમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે। નળાબેટમાં ધોધમાર વરસાદ અત્યારે વરસી રહ્યો છે અને વરસાદથી પાણી ભરાવાથી દરિયો બનતા અદ્ભુત દ્રશ્યો સર્જાયા છે। એક્સક્લુસિવ દ્રશ્યો નળાબેટથી આપને બતાવી રહ્યા છે કે જ્યાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। રણ વિસ્તાર છે, પરંતુ રણ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાના કારણે વધુ વરસાદ થવાના કારણે જાણે કે દરિયો હોય તેવા આહલાદક દ્રશ્યો સર્જાયા છે। નળાબેટથી ભારત પાકિસ્તાન સરહદ પર પાણી ભરાયું છે। ફોનલાઈન પર સંવાદદાતા કિશોર જોડાઈ ચુક્યા છે। કિશોર, અત્યારે નળાબેટમાં કેવો વરસાદ છે અને શું વધુ વિગત? ચોક્કસથી વહેલી સવારથી નળાબેટ વિસ્તારની અંદર 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। તેના લીધે ભારત પાકિસ્તાન સરહદ પાસે આવેલા નળાબેટના રણની અંદર પાણી ભરાતા અત્યારે નળાબેટનું જે રણ છે તે રણ દરિયો બન્યું છે અને નળાબેટનું રણ દરિયો બનતા અદ્ભુત દ્રશ્યો પણ સર્જાયા છે। ગઈ વખતે પણ જે બિપોરજોય વાવાઝોડું આવ્યું હતું તે દરમિયાન પણ જે નળાબેટનો જે રણ વિસ્તાર હતો તે દરિયો બની ગયો હતો અને અત્યારે પણ જે નળાબેટનો રણ વિસ્તાર છે તે વિસ્તાર અત્યારે દરિયો બની ગયો છે અને સમગ્ર રણની અંદર જ્યાં નજર કરો ત્યાં દરિયા જેવા અત્યારે દ્રશ્યો સર્જાઈ રહ્યા છે। વહેલી સવારથી લઈને અત્યાર સુધી જે આ નળાબેટ વિસ્તાર છે ત્યાં 3 થી 3.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને આ વરસાદના લીધે અત્યારે તો રણની અંદર દરિયા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। જી બિલકુલ, આભાર કિશોર સમગ્ર માહિતી બદલ। તો નળાબેટના દ્રશ્યો છે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જોકે જે વખતે વાવાઝોડું આવ્યું હતું ત્યારે પણ આવા દ્રશ્યો સર્જાયા હતા અને હાલ ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। રણ વિસ્તાર છે, પરંતુ વરસાદી પાણી ભરાવાના કારણે જાણે કે દરિયો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। તો બનાસકાંઠાના લાખણીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। વરસાદની એન્ટ્રી થઈ છે। સિઝનમાં પ્રથમવાર મુશળધાર વરસાદ પડવાની શરૂઆત થઈ છે। મુશળધાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। મુશળધાર વરસાદથી લાખણી બજારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે। જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળશે। બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદ જોવા મળશે। મહેસાણાના ઊંઝામાં ધમાકેદાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। સવારથી ઝરમર વરસાદની વચ્ચે એકાએક ધોધમાર વરસાદની શરૂઆત થઈ। ધોધમાર વરસાદથી ગરમીમાંથી લોકોને ચોક્કસ રાહત મળી છે। વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે। ઊંઝા પંથકમાં આજ સવારથી જ વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જે ઊંઝાના જે રસ્તાઓ હોય છે તે પાણીમાં ગરકાવ થયા હોય છે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે આપણે ઊંઝાના જે ઊંઝામાંથી જવાનો જે રોડ હોય છે, વિસનગર રોડ કહેવાય છે, આ વિસનગર રોડ પર પહોંચ્યા છે। તમે જોઈ શકો છો સવારથી જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જ્યાં જોઈએ ત્યાં પાણી જોવા મળી રહ્યું છે। આ રસ્તા પરથી આપણા ઊંઝામાંથી જવાનો રસ્તો છે, ત્યારે આ રસ્તા પર પાણી જોવા મળી રહ્યું છે। એનાથી અનેક જે વાહન ચાલકો હોય છે પસાર થતા હોય છે, પરંતુ જે લોકો હોય છે તે પસાર થતા ચોક્કસથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, કેમ કે ઊંઝામાં સતત સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। તેના કારણે તમે આ પણ કેમેરામેન દ્રશ્ય બતાવી શકો છો। અહીંયા જે સાયકલ ચાલક જઈ રહ્યો છે, અહીંયા ગાડીઓ પણ પસાર થતી હોય છે, કેમ કે આ એક મેન રસ્તો કહી શકાય છે ઊંઝા માતા મંદિર જવાનો। ત્યારે ચોક્કસથી ઊંઝામાં સવારથી જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જે નીચાણવાળા વિસ્તારો હોય છે તે અન્ય વાત કરીએ તો અન્ય વિસ્તારમાં પણ સવારથી જે વરસાદ હોય છે તે વરસી રહ્યો છે, તેના કારણે જે ગરમીમાંથી ચોક્કસથી રાહત મળી છે। ખેડૂતોને પણ ફાયદો થઈ રહ્યો છે। ત્યારે સ્થાનિક લોકોને ચોક્કસથી મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે, કેમ કે ઠેર ઠેર જે પાણી હોય છે તે ભરાઈ ચૂક્યા છે। તેના કારણે વાહનો પણ ક્યાંક બંધ થવાની જે ઘટના હોય છે તે પણ સામે આવી છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ઊંઝા। બનાસકાંઠામાં હવામાન વિભાગની આગાહીને લઈને બનાસકાંઠામાં જે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। થરાદમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે અને પાણી ભરાવાની પણ શરૂઆત થઈ છે। થરાદના મુખ્ય બજારમાં પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થયા। ગરમી અને ભારે બફારા બાદ વરસાદ પડતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। બનાસકાંઠાના કાંકરેજ તાલુકાની હવે વાત કરીએ તો વહેલી સવારથી ત્યાં પણ વરસાદી માહોલ જામ્યો છે। વાતાવરણ ખુશનુમા બન્યું છે। વાદળછાયા વાતાવરણની વચ્ચે ધોધમાર વરસાદની અહીંયા શરૂઆત થઈ। કાંકરેજના શિહોરી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળ્યો। વાતાવરણથી ધરતીપુત્રોમાં
ખુશખુશાલી ભર્યું માહોલ જોવા મળ્યો। વધુ માહિતી મેળવીશું કિશોર ફોન લાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। કિશોર, બનાસકાંઠાના તમામ ભાગમાં તમામ તાલુકામાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અત્યાર સુધીમાં કેટલા ઇંચ વરસાદ વરસ્યો અને ખેડૂતો આ વરસાદથી કેટલા ખુશ દેખાઈ રહ્યા છે? ચોક્કસથી હેતવી આપણે જણાવી દઉં કે વહેલી સવારથી જ બનાસકાંઠા જિલ્લાના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ વરસી રહ્યો છે। સુઈગામની વાત કરીએ તો સુઈગામમાં છેલ્લા 4 કલાકની અંદર 3.5 ઇંચ જેટલો વરસાદ સુઈગામમાં ખાબક્યો છે, જ્યારે થરાદમાં અને લાખણીમાં ધોધમાર વરસાદની શરૂઆત થતા થરાદના જે અલગ અલગ વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા છે। થરાદના મુખ્ય બજાર હોય કે પછી થરાદનું બસ સ્ટેન્ડ હોય તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જ્યારે લાખણીમાં પણ ધોધમાર વરસાદ શરૂ થતા લાખણીના જે મુખ્ય બજારો છે ત્યાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ છે। તે ઉપરાંત દિયોદરમાં પણ વરસાદ શરૂ થતા દિયોદરના પણ નીચાણવાળા જે વિસ્તારો છે તે વિસ્તારોની અંદર પાણી ભરાવાની શરૂઆત થઈ છે। સૌથી મહત્વની વાત તો એ છે કે ખેડૂતો કાકડોળે વરસાદની રાહ જોઈને બેઠા હતા અને વહેલી સવારથી એટલે કે 6 વાગ્યાથી કેટલાક વિસ્તારમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે તો કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદી છાપટા પણ પડી રહ્યા છે, તેને લઈને અત્યારે તો ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। હેતવી, કિશોર, આભાર માહિતી બદલ। તો આ તરફ વાત કરીએ સાબરકાંઠાથી, ત્યાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે। મેઘ જમાવટ અહીંયા જોવા મળી રહી છે, સાથે જ ઈડર, વડાલી, હિંમતનગર અને તલોદ સહિતના પંથકમાં વરસાદી માહોલ છે। સતત ત્રીજા દિવસે વરસાદ વરસતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હોવાની સ્થિતિ આવી છે સામે। ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। તંત્રની પ્રી મોન્સૂન કામગીરી ઉપર સવાલો ઉઠી રહ્યા છે। તો બીજી તરફ વાત કરીએ પાટણથી, પાટણ જિલ્લામાં પણ વહેલી સવારથી મેઘ સવારી આવી પહોંચી છે। પાટણ, રાધનપુર, સાંતલપુર, સમી સહિતના તાલુકામાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। રાધનપુર, પીપળી, શબ્દલપુરા, ગોચનાથ સહિતના જે ગામો છે ત્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સાંતલપુર, વારાહી, લુણીચા, ઉનડી, અબિયાણા સહિતના ગામોમાં વરસાદ જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ સમી, ગાજદીનપુરા, વરાણા, બાસ્પી સહિતના જે ગામો છે ત્યાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં ધીમી ધારે મેઘમંડાણ અહીંયા થતું જોવા મળી રહ્યું છે। તો અરવલ્લીની ગિરિમાળાઓની વાત કરીએ તો ત્યાં પણ આહલાદક દ્રશ્યો સામે આવી રહ્યા છે। ભગવાન શામળિયાના ધામમાં વરસાદની હેલી જોવા મળી રહી છે। વરસાદી માહોલમાં વાદળો વચ્ચે ગિરિમાળા પર જે વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે। જિલ્લામાં છેલ્લા 3 દિવસમાં 1 થી 3 ઇંચ જેટલો વરસાદ પણ વરસી ચૂક્યો છે। અરવલ્લી જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ છવાયો છે। આપણે હાલ હાજર છે યાત્રાધામ શામળાજી વિસ્તારમાં, જે અરવલ્લીની ગિરિમાળાઓ છે। આહલાદક દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે, કારણ કે જે પ્રકારે વરસાદની હેલી વરસી રહી છે। અરવલ્લી જિલ્લામાં છેલ્લા 3 દિવસમાં સરેરાશ 1 થી 3 ઇંચ વરસાદ વરસ્યો છે। તેવા સંજોગોમાં અરવલ્લીની જે ગિરિમાળાઓ છે એ જોઈ શકાય છે કે દ્રશ્યો મન મોહી લે તેવા છે। ભગવાન શામળિયાનું આ ધામ છે અને ભગવાન શામળિયો જે અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે હાલ વસે છે, ત્યારે અહીં જે માહોલ બન્યો છે ચોક્કસથી જોતા જ ગમી જાય તેવો માહોલ છે। અને અરવલ્લી જિલ્લામાં જે વરસાદ હાલ વરસી રહ્યો છે, કાચું સોનું વરસી રહ્યું છે। જે પ્રકારે ખેડૂતોએ વરસાદની આશા રાખી છે, વાવેતર કર્યું છે, ત્યારે વરસાદની હેલી જે ધીમી ધારે વરસાદ હાલ જિલ્લામાં જોવા મળી રહ્યો છે। સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે। લગભગ છેલ્લા 3 દિવસમાં સરેરાશ 1 થી 3 ઇંચ વરસાદ વરસ્યો છે, ત્યારે ચોક્કસથી અરવલ્લીની જે ગિરિકંદરાઓ છે એ ચોક્કસથી જોઈ શકાય છે કે મન મોહી રહી છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, શામળાજી, અરવલ્લી।